હવે ભાજપમાં જવાની તો આગળ હવે આપણે વાત કરશું, પછી આગે આગે જોયું જાય છે. નગર હજી તો મારો પ્લાન તો એવો પણ છે, મેં તો હજી 2027 નું હતું ને વિચારી લીધું છે કે હજી એક વખત ભાજપને સાથ દેવો છે કે વિધાનસભામાં આ વખતે મેં સાહેબ દાવેદારી ક્યારેય નહોતી કરી, પણ મને એમ થયું કે એટલે ટાઈમ તો આમાં ભોગ દઈએ છે એક વખત અજમાવા દે ને. તો મને એને નારાજ કર્યો છે. તમે કરવા ગયા, મારવા ગયા ટપલી, કરવા ગયા તોફાન, ને થઈ ગયું ઉલ્લટ. હા, એટલે હવે તે પછી મેં પાછું એવું પણ વિચાર્યું છે કે હવે તો 27 વિધાનસભાની દાવેદારી કરવી છે. હવે છેલ્લો સાંસ ભાજપને દેવો છે. સાવરકુંડલા તાલુકામાં અડધો પંથક મારો છે સાહેબ, અડધો પંથક. અમારે જિલ્લા ભાજપની જેટલી સીટો આવતી હતી ને એમાં મેં બધાને જાહેરમાં કીધું હતું તમ તારે આનંદ કરો અને ભાજપના મત લઈ જાઓ અને આનંદ કરો. ભાજપ થી મારે એમ મતલબ નહોતો, મારે મારા સીટ થી મતલબ હતો. મને નો આપીને ટિકિટ ઈ મારે નારાજગી હતી.